અમદાવાદના હુક્કાબારમાં એસએમસીએ દરોડા પાડ્યા. સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજના હુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા. નિકોટીન યુક્ત પદાર્થ સાથેના હુક્કાબાર સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. ગાંધીનગર અને અમદાવાદની એસએમસીની 6 જેટલી ટીમ છે તે કાર્યવાહી કરી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર આ દરોડા છે તે પાડવામાં આવ્યા છે. અમદાવાદના હુક્કાબારમાં એસએમસી દ્વારા દરોડા પડાયા. ગત રાત્રિના એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છે તે ગાંધીનગર અને અમદાવાદની અંદર ચાલતા જે હુક્કાબારો છે તેમની ઉપર રેડ છે તે કરવામાં આવી હતી. શહેરના અમદાવાદના સિંધુ ભવન, થલતેજ, મકરબા અને જે એલિસ બ્રિજ સહિતના વિસ્તારોની અંદર જે ચાલતા હુક્કાબાર છે તેમની અંદર રેડ કરવામાં આવી હતી. ત્યાંથી નમૂનાઓ છે તે લેવામાં આવી છે. ખાસ કરીને હુક્કાની અંદર જે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવે છે તે નિકોટીન એટલે કે તમાકુ વાળા રાખવામાં આવે છે કે જે પ્રતિબંધિત છે તે રાખવામાં આવે છે કે નહીં તેની તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. એસએમસીની 6 જેટલી ટીમો બનાવી અને આ જુદા જુદા જે કાફે અને જે હુક્કાબાર છે તેમની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા, નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે સિંધુ ભવન રોડ ઉપર આવેલ કાસા નોવા જે હુક્કાબાર છે ત્યાં પણ ગત રાત્રિના એસએમસી દ્વારા દરોડા પાડી અને નમૂનાઓ છે તે લેવામાં આવ્યા હતા. જે રીતના હુક્કાબારની ચાલી રહ્યા છે અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે હુક્કાબારોનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે આ હુક્કાબારોની અંદર નશાકારક પદાર્થોનું પણ વેચાણ અને જે સેવન જે થઈ રહ્યું છે કે તેને લઈ અને છાસવાડે પોલીસ અને સ્થાનિક પોલીસ પણ છે તે દરોડા કરતી હોય છે, તપાસ છે તે હાથ ધરતી હોય છે. ત્યારે ગત રાત્રિના એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ અમદાવાદ શહેરના જુદા જુદા 10 થી વધુ જે હુક્કાબારો છે તેમની ઉપર દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી નમૂનાઓ છે તે લેવામાં આવ્યા છે. જોકે આ જે નમૂનાઓ લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે કે જે પ્રોડક્ટનો ઉપયોગ થઈ રહ્યો હતો કે જે ફ્લેવરનો ઉપયોગ થઈ રહ્યો હતો તે પ્રતિબંધિત નાર્કોટિક્સ વાળી જે કહી શકાય કે નિકોટીન વાળી હતી કે પછી સાદી હર્બલ ફ્લેવરનો ઉપયોગ થતો હતો. એટલે ચોક્કસથી આગામી સમયની અંદર આ હુક્કાબાર સામે પણ કાર્યવાહી છે તે થઈ શકે છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.